મીતુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। સવાર પડી ગઈ છે, આપણે હવે નીકળીએ ફેક્ટરી। ગાડીમાં આવીને બેસી જઈએ, થોડું લેટ થઈ ગયું અને ફટાફટ આપણે ફેક્ટરી જઈએ। ચલો તમને મળીએ આગળ। કારખાનું બધું હાલ સાફ કરી દીધું હે, હવે માલ આવવાનો હોય એટલે બધી તૈયારી થઈ જઈએ, બધી સફાઈ કરી દીધી। તો જૂનો માલ એક સાઈડ મૂકી દીધો, તૈયારી કરી દીધી, હવે માલ આવશે। માલની ગાડી આવી છે, ગાડી ઉતારવાનું ચાલુ છે। બધો નવો માલ આવ્યો। ગાડી કોટો કરાવવા આવીએ, વજન કરાવવા વેબ્રિજ ઉપર। એમાં બીજી બે ગાડીઓ વચ્ચે આવી જઈ। હા, એ આપણી ગાડી છે, ગાડીઓ ખાસી પડી છે। આપણે વજન કરાવીને હવે આપણે ઘેર જઈએ જમવા માટે। તો બહુ કોમ કરી લીધું, આખી ગાડી ખાલી કરાવી એટલે વાહ શેપટ થઈ ગયા। પણ એ તો રહેવાનું યાર, કોમ તો કરવું જ પડે, બીજું તો શું। અને નીકળાઈએ ત્યાં ઘેર, ચલો ત્યાં નીકળીએ। બપોરના વાગી જાય 3, આપણે નીકળ્યા છીએ ફેક્ટરી। સ્કૂટી જાય ભાઈ, નીકળીએ ત્યાં ફેક્ટરી ચા બની જઈએ, હવે ચા પીએ છીએ। કોમકાજ ચાલુ હ, નવો માલ એડ થઈ ગયો એટલે હા દિલીપજી બનાવશી નવો માલ, દિલજીતસિંહ। હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હ, વાગી છે 6:15। આવી ગયા છીએ બહાર, વાતાવરણ મસ્ત હ। કોકની ગાડી, આપણા પ્લોટવાળા ભાઈની ગાડી પડી છે, આ ગાડી પડી આપણી બાજુમાં। ખિલ્લીનું મશીન ચાલે છે, આ તો બંધ કરીને ઘેર જતા રહ્યા। ઘેર જઈએ, આપણે ગાડી બાજુમાં આવી જઈએ। અમે ગયા હતા બધા ફ્રેન્ડ સાથે જમવા માટે આ સિદ્ધપુરમાં। આ ગાડી લઈને હવે જમીને ઘરે જઈએ છીએ। સિદ્ધપુર જઈએ એટલે મતલબ સિદ્ધપુરથી થોડા બહાર આવ્યા હતા જમવા માટે। પુલ ચડીએ બિલિયાનો। આપણે આ નાસપાલ ખડી ચોકડી સહકાર હોટલ, અહીંયા ચા માટે બધા રાતે 24 કલાક ચાલુ હોય, બધા આવેલા। મૌલિક પટેલ ઉભા પાર્લરે, નવો બ્રિજ બના। રાતના 10 આપણે આવ્યા સિદ્ધપુરથી ઘેર। ગોમમાં એન્ટ્રી મારી દીધી, ગોગા મહારાજનું મંદિર આપણું। ચલો ત્યાં ઘેર જઈએ।